સુરતના લાલ દરવાજા વિસ્તારમાંથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ગેરકાયદે ચાલતા દેહ વ્યાપારના ધંધા પર રેડ કરી 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે 3 યુવતીઓને દેહ વ્યાપારમાંથી મુક્ત કરાવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના મૈધરપુરા લાલ દરવાજા વિસ્તારમાં આવેલા મંથન પોઈન્ટમાં દુકાન ભાડે રાખી સપનાબેન લોટનભાઈ ચૌધરી નામની મહિલા દેહ વ્યાપારનો ધંધો ચલાવતી હતી. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને આ મામલે બાતમી મળી હતી, જેથી તેમણે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસની ટીમે દેહ વ્યાપારનો ધંધો ચલાવતી મહિલા અને એક ગ્રાહકને ઝડપી પાડ્યો છે. આ સાથે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે દેહ વ્યાપારમાં સંડોવાયેલી 3 મહિલાઓને મુક્ત કરાવી હતી. મહિલા સંચાલક ભાડેથી દુકાન રાખી મહિલાઓ પાસે દેહ વ્યાપાર કરાવતી હતી અને તેમાંથી કમિશન મેળવતી હતી. મહિલા સંચાલક ઓનલાઈન પૈસા ગ્રાહકો પાસેથી મેળવતી હતી. હાલ પોલીસે 2 આરોપી વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956ની કલમ મુજબ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે બાતમીના આધારે તપાસ હાથ ધરી દેહ વ્યાપારનો ધંધો ખુલ્લો પાડ્યો હતો. ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે અને પેટ્રોલિંગ સામે સવાલો ઉઠ્યા છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.